નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદર્શ વિદ્યાલયમાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે એક્ટિવ પેસિવ વાક્ય વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એક્ટિવ પેસિવ વોઇસ, જ્યારે આપણે એક્ટિવ પેસિવ વોઇસનો અભ્યાસ કર્યો તો આગામી સમયમાં આપણે એક્ટિવ પેસિવના લગતા વિડીયો બનાવ્યા પાર્ટ 1 પાર્ટ 2માં. આજે એક્ટિવ પેસિવમાં એનાથી વિશેષ અભ્યાસ કરીશું. તો સામાન્ય બાબત એક જ છે કે એમાં કર્તા કર્મસ્થાને, કર્મ કર્તા સ્થાને અને ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ, એટલે કે પાર્ટિસિપેટ. આ કોમન વસ્તુ છે. પછી ટેન્સ પ્રમાણે ફેરફાર થાય. સાદો વર્તમાન હોય તો એમિઝાર, સાદો ભૂતકાળ હોય તો વોઝ વેર, સાદો ભવિષ્ય હોય તો શેલ વિલ બી, ચાલુ કાળ હોય તો એ જ રીતે બીઈંગ આવે છે, અને પૂર્ણકાળ હોય તો બિન ક્રિયાપદ વધારાનું આવે છે. તો એ રીતે આપણે અભ્યાસ કર્યો. હવે બીજા વાક્યનો થોડો અભ્યાસ કરીશું. Someone gave me this book. So this book was given to me. હવે આમાં તમે જોઈ શકો છો કે someone gave me this book. હંમેશા આપણે અગાઉ અભ્યાસ કર્યો એમ આ કરતા ક્રિયાપદ અને ક્રિયાપદ પછી જે આવે એને કર્મ લઈ લેવું આપણે હંમેશા. પણ અહીં જોઈ શકીએ છીએ બે કર્મ આપેલો છે. તો આગળ આપણે જે અભ્યાસ કર્યો કે બે કર્મ આપતો હોય તો ગમે તે એક કર્મનો આપણે આગળ લાવી શકીએ છીએ અને બાકીનું કર્મ ત્યાંનું ત્યાં મૂકી શકીએ છીએ. જો અહીં મી આગળ લાવીએ તો આઈ આવે, અને આ ધીસ બુક ત્યાંનું ત્યાં મૂકી શકાય છે ને. પણ અહીં વિશેષ વસ્તુ એ જોવાની છે આપણે કે અહીં સંવન કરતા સ્થાને છે ને બાય સંવન મૂક્યું નથી. તો જ્યારે કર્તા સાર્વજનિક હોય અથવા તો અચોક્કસ હોય તો સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ તો બાય કરીને મૂકવાનો મતલબ રહેતો નથી. કારણ કે સંવન છે કોઈ એક, અથવા તો સમબડી, અથવા તો નોબડી. આપણે જાણતા નથી કે આ ગ્લાસ કોને તોડ્યું, અથવા તો પીપલ. હવે જો વધુ અભ્યાસ માટે બીજું વાક્યનો આપણે અભ્યાસ કરીએ. પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધ વર્લ્ડ. આપણે જોઈ શકીએ છીએ કે પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધ વર્લ્ડ. તો હવે આને આપણે ટ્રાન્સફર કરવું હોય તો ઇંગ્લિશ એના અનુરૂપ ઇઝ, સ્પીકનું પાર્ટ સ્પોકન, ઓલ ઓવર ધ વર્લ્ડ. આ એનું પેસિવ થઈ ગયું. મતલબ કે બાય પીપલ મૂકવાની જરૂર નથી કે ઇંગ્લિશ બધા દુનિયામાં લોકો વડે બોલાય છે એવું લખવાની જરૂર નથી. અને ધારો કે બાય પીપલ મૂકીએ તો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી. તો કોમન વસ્તુ છે કે સાર્વજનિક અથવા તો અચોક્કસ કરતા હોય ત્યારે આપણે સામાન્ય રીતે એમાં બાય મૂકી અને કરતા મૂકવાની જરૂર હોતી નથી. ધારો કે વધુ એકાદ અભ્યાસ કરવો હોય તો એક વાક્ય આપણે વધુ પણ લઈ શકીએ. દાખલા તરીકે દે સેલ ગુડ ક્લોથ. Good clothes in this shop. તો good clothes are
ભૂતકૃદન સેલનું સોલ્ડ ઇન ધીસ શોપ. તેઓ વેચે છે, એમાં બાય ધેમ મૂકવાની કોઈ ખાસ જરૂર રહેતી નથી. તો આ રીતે આપણે સમવન, સમબડી, નોબડી, પીપલ વાળા વાક્યનો અભ્યાસ કરી શકીએ છીએ. ધારો કે હજી પણ એકાદ વાક્ય બનાવવું હોય તો આપણે લખીએ નોબડી હેઝ ટોલ્ડ મી અબાઉટ યુ. તો હવે આપણે હેઝ ટોલ્ડ આના ઉપરથી ખ્યાલ આવી શકે છે આપણને કે આ પૂર્ણ વર્તમાન છે અને મી એ કર્મ છે. ધારો કે મી લઈએ આપણે તો આઈ, તો આઈના અનુરૂપ હેવ, નોટ, બીન આવે પૂર્ણકાળમાં. આઈ હેવ નોટ બીન ટોલ્ડ અબાઉટ યુ. બાય નોબડી મૂકવાની જરૂર નથી. બીજી એક રચના આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે દાખલા તરીકે પ્રશ્નાર્થ વાક્ય આપ્યું હોય અને એનું પેસિવ હુ બ્રોક માય ન્યૂ ટોય કાર, આવું વાક્ય આપેલું છે. તો જ્યારે આપણે પેસિવ બનાવવાનું છે ત્યારે બાય હુમ, હવે જ્યારે કર્મ છે આપણે માય ન્યૂ ટોય કાર, એક વચન છે એટલે વોઝ. બ્રોક શબ્દ આપ્યો છે એના ઉપરથી ખ્યાલ આવી શકે કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે એટલે વોઝ અને ભૂતકૃદન બુક. તો આની વાક્ય રચનામાં આપણે ખાસ એ જોવાનું છે કે નિયમ તો એનો એ જ છે કર્તા કર્મ સ્થાને, કર્મ કર્તા સ્થાને, પણ પ્રશ્નાર્થ વાક્યનું પ્રશ્નાર્થ જ રહે છે. દાખલા તરીકે હુ હોય, વેન હોય, વિચ હોય, વાય હોય, વોટ હોય, આનાથી જ્યારે પેસિવ બનાવીએ ત્યારે તે પ્રશ્નાર્થનો પ્રશ્નાર્થ જ રહે છે. આ યાદ રાખીએ, પ્રશ્નાર્થ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય જ બને છે. હુમાં બાય હુમ આવે છે, આ એક જ અપવાદરૂપ છે. બાકી બીજામાં તો જે હોય એનું એ જ આવે. દાખલા તરીકે વેન હોય તો વેન જ મૂકવાનું, વોટ હોય તો વોટ જ મૂકવાનું, વાય હોય તો વાય જ મૂકવાનું. ફરીથી એકાદ વાક્યનો આપણે અભ્યાસ કરીશું. વેન વિલ યુ બાય ઇટ. તો આપણે વેન છે તો વેન જે WH ક્વેશ્ચન આપ્યો હોય, WH ક્વેશ્ચન એનો એ ત્યાં જ મૂકી દેવાનો છે. એના પછી જેમ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ અને ક્રિયાપદ આવે, ટુ બીનું ક્રિયાપદ હોય, ટુ બીનું ડુડઝ હોય તો ડુડઝ, હેવ હેઝ હોય તો હેવ હેઝ, વોઝ વેર હોય તો વોઝ વેર, એ રીતે વિલ. હવે આપણે કર્મ શોધવાનું થાય તો ઈટ, આ ઈટ કર્મ છે એટલે ઈટને આગળ લાવવાનો. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ વિલ વાળું વાક્ય છે એટલે સાદો ભવિષ્ય છે, તો એમાં આપણે બી મૂકવું પડે છે. સાદા ભવિષ્યની રચનામાં આપણે વિલ બી, શેલ બી, ક્રિયાપદ બાય છે તો એ તો તમને ખ્યાલ જ છે કે એનું પાર્ટ પાર્ટિસિપેટ બાઉટ, અને બાય લગાવી અને કરતા યુ છે તો બાય યુનું યુઝ થાય અને પ્રશ્નાર્થ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય જ રહે છે. આ બરાબર યાદ રાખીશું. વધુ અભ્યાસ માટે ફરીથી એકાદ વાક્યનો આપણે અભ્યાસ કરીએ. What have you bought? What have you bought from the book fair? તો આપણે જોઈ શકીએ છીએ વોટ તો હંમેશા આપણે હાલ જેમ વાત કરીએ એમ વોટનું પાર્ટ પાર્ટિસિપેટ
માં જ્યારે ટ્રાન્સફર કરીએ એટલે એ પ્રશ્નાર્થ છે, તો આ પ્રશ્નાર્થ જ રહે છે. તો પ્રશ્નાર્થ રહેતું હોય ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં બદલાઈ જાય છે, વિધાન વાક્ય બની જાય છે. આમાં પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ હતું એટલે વોટ એમને એમ મૂકવાનું થયું. હવે વોટ મૂકવાનું થાય તો હવે સીધું આપણે કરતા શોધવાનું થાય. તો વોટ હેવ યુ બાઉટ ફ્રોમ ધ બુક ફેર. તો અહીં કોઈ કર્મ આપેલું નથી, તો આપણે વોટ હેવ વોટ હેઝ બીન પાર્ટિસિપેટ. તમે જોઈ શકો છો હેવ વત્તા બાઉટ, હેવ હેઝ વત્તા બાઉટ એટલે પૂર્ણ વર્તમાન. પૂર્ણ વર્તમાન હોય તો પેશી બનાવી એટલે શું વચ્ચે આવે? બીન આવી શકે છે. બીન ક્રિયાપદ વધારાનું આપણે ત્યાં મૂકવાનું થાય. વોટ હેઝ બીન બાઉટ બાય યુ. યુ કરતા સ્થાને છે એટલે બાય યુ મૂક્યું. ફ્રોમ ધ બુક ફેર વધારાનો શબ્દ છે. એ વધારાનો વર્ડ જે છે, વધારાના શબ્દો આપેલા હોય એ બાય પહેલો પણ આવી શકે છે અને બાય પછી પણ વાક્યના સંદર્ભમાં જે રીતે એડજસ્ટ થતું હોય એ રીતે આપણે ત્યાં મૂકી શકીએ છીએ. આ બરાબર વસ્તુને આપણે ધ્યાન રાખીશું. ફરીથી આપણે WH વાળા પ્રશ્નનો વધુ અભ્યાસ કરવો હોય. હવે વાય વાળું વાક્ય લઈએ આપણે. વાય શુડ વી કટ ડાઉન the trees. બરાબર. Why should we cut down the trees? તો why નું why should trees be cut down by us મૂકવાની જરૂર નથી અને ધારો કે મૂકીએ તો પણ ખાસ કોઈ પ્રશ્નાર્થ રહેતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે WH ક્વેશ્ચનનો અભ્યાસ કર્યો. ધારો કે હજી પણ આપણે એનો અભ્યાસ કરવો હોય તો એકાદ વાક્ય લખી શકીએ કે વાય ડીડ યુ વિઝિટ ઇટ. તો વાયમાં વાય. હવે આપણે જોઈએ આ કર્તા છે, આ ક્રિયાપદ છે અને આ કર્મ છે. તો ઈટ મૂકી દઈશું. ઈટ મૂકીશું એટલે આપણે ડીડ ઉપરથી ખ્યાલ આવી શકે કે આ સાદો ભૂતકાળ છે એટલે વોજ આવશે. તો વાય વોજ ઈટ પાર્ટિસિપેટ તો વિઝિટેડ બાય યુ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણે જોઈ શકીએ છીએ તમામ પ્રકારના વાક્યોમાં કે હાઉ કેન વી યુઝ ઇટ. ધારો કે હજી એકાદ વાક્ય તમારે અભ્યાસ કરવો હોય તો વોટ કેન ધ પોલીસ ડુ નાઉ. તો વોટ કેન બી ડન બાય ધ પોલીસ નાઉ. તમે અહીં જોઈ શકો છો કે વોટ કેન બી ડાઉન આ જગ્યા ઉપર કર્મ આપેલું હોય. આ ડુ પછી જો કોઈ કર્મ આપ્યું હોત અહીં
તો આપણે મૂકી શકીએ છીએ, પણ કર્મ નથી આપ્યું એટલે સીધું ક્રિયાપદ બી અને પાર્ટ પાર્ટિસિપેટ આવી શકે. આ જે છે એ કર્તા સ્થાને છે. ક્રિયાપદ પછી કર્મ આવે પણ કર્મ આપ્યું નથી એટલે બાય ધ પોલીસ અને નાવ વધારાનો શબ્દ છે તેનો તે આપણે મૂકી શકીએ છીએ. આ સિવાય બીજા વાક્યનો પણ આપણે ધારો કે અભ્યાસ કરવો હોય તો એ પણ યસનોના પ્રશ્નાર્થ વાક્યનો તો એક વાક્ય આપણે લખીએ કેન દર્શન મીટ ધ ડોક્ટર નાવ. તો કેન એમાં પણ એવું જ કર્મ બી. કેન આપણે અગાઉ પણ જોયું કે જેમાં કેન હોય, શેલ હોય, વિલ હોય, શુડ હોય, વુડ હોય તો પણ બી મુકાય છે. મીટ એટલે MEET મીટ, મીટ મીટ બાય દર્શન અને નાવ શબ્દ વધારાનો છે તે ત્યાંનો ત્યાં મુકાય. એ બાય પહેલો પણ મુકાય, બાય પછી પણ મુકાય, પણ જેવો વાક્યનો સંદર્ભ એ રીતનો એ શબ્દ ત્યાં મૂકી શકાય છે. ધારો કે બીજું વાક્ય પણ આપણે અભ્યાસ કરવો હોય તો થોડું અભ્યાસ કરી દઈએ. Shouldn't we grow more trees? તો shouldn't more trees be grown by us? આપણે જોઈ શકીએ છીએ કે આ ક્રિયાપદ છે, એના પછી આવી તે કર્મ, એમાં બી આવે, શુડ, વિલ, મસ્ટ, કેન, વિલ, શેલ બધામાં બી, ભૂતકૃદન બાય મૂકી અને કર્તા છે તે કર્મસ્થાને. આ વસ્તુ બરાબર આપણે ધ્યાન ઉપર રાખીશું. થેન્ક યુ.